જય માતાજી, એકે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગવામાં વાગ્યા 7:30 આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હ અને આપણે પહોંચ્યા છીએ મહેસાણા. આપણે હરીબારી ચા ભરીને આપણે જવાનું છે કઠલાલ. 4-5 ગોમડા હી તે આપણે ચા આપતા જઈએ. અને આ બાજુ આપણે શ્રવણભાઈ ગાડી ચલાવી છે. આજ તો આપણે વહેલા ઉઠી ગયા હતા, 5 વાગે બંકો ઉઠી ગયા હતા. 5 વાગ્યાનો ઉઠેલા આપણે પહોંચ્યા છીએ મહેસાણા. આવી ગયા મહેસાણા પાસ કરી દીધું. મહેસાણા ચા ઉતારી દીધી આપણે. ચા ઉતારી અને હવે હેડ્યા છીએ. ચોકડી આપણે નંદાસણ પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે દેવગામમાં આવી ગયા. દેવગામ છે દેવગામ. દેવગામ દેવગામ એટલે અલગ વિસ્તાર હે. અમદાવાદ છે પણ દેવગામ એરિયા અલગ અલગ થાય. ટ્રાફિકમાં જોમ છે, ટ્રાફિક ફૂલ છે. આ બાજુ ટ્રાફિક તો રહેવાનું હોય, ટ્રાફિક તો જબ્બર રહે. ટ્રાફિક આવે જબ્બર ન આપણે ભાઈ. આપણે ઘી આપી દીધું હ સિલાઈ ઇન્દોર હાઈવે જવાનું છે આપણે. એ નીકળી આપણે ઇન્દોર હાઈવે. ઇન્દોર હાઈવે એટલે ફાઇનલી મિત્રો આપણે ડાકોર આવી ગયા છીએ. હા મજબૂત છે ભાઈ. ડાકોર તો ડાકોર જ છે. ડાકોર રણછોડ ભગવાનનું મંદિર. હા, રણછોડ ભગવાનનું મંદિર ડાકોરમાં. પહેલા તો મંદિર દેખાતું નહીં. મંદિર આગળ હ. આ રસ્તો એ જ આવે ડાકોર જ. મંદિર આગળ હ, પેલી બાજુ હ. એકા મંદિર જો તો બતાવવા એ દેખાય જો મંદિર છે ડાકોર. હરિયું મંદિર હવે હરિયું જો થોડી દેખાય ડાકોર. હરિયું મંદિર રણછોડ ભગવાન. હવે આપણે ફોન કરાડો પેલા ડાકોર આવી ગયા છીએ. ફોન કરે હા ડાકોરમાં હરીભાઈ જો હરીભા. હા હરીભાઈ બધામાં હરીભાઈ તો મજામાં જ છે. પેલા રે હમ હરીભાઈ હમમાં આપણે ચા આપવાની. ચા પી દઈએ. એજન્સી આવી ગઈ. તો આપણે ડાકોરની અંદર ચા ઉતારી દીધી હરીફાની. કમ્પ્લીટ ચા ઉતારી દીધી. તો આપણા ડાકોરના સબસ્ક્રાઈબર મિત્રો હોય એમને પણ ચા લેવી હોય તો આપણે સારી એજન્સી છે ડાકોરની અંદર, તે આવી જાવ. આપણે ચા ઉતારીને બેસી ગયા છીએ. ઉતારી દીધી અને આજ માલ થોડો ઓળો ભરવાનો તે થોડું મથવું તો પડે. મજા વગર તો મેળાવો, મજા વગર તો મેળાવો. રાતે ઊંડું ગાલી તું તે બધું બહાર કાઢ્યું, હમું કર્યું, તાર મેળો આવ્યો ને. અરે કુકદાર થઈ જાય, થઈ જાય. ભરવામાં તો મિસ્ટેક થઈ ગઈ એટલે તો આપણે ચા અહીંયા ઉતારી દીધી અને હવે જાશું આપણે આગળ અંકલા. તો મિત્રો આ બાજુ આપણે આખા 5 એકરમાં આ બાજુ જો ભીડ વધારે વાઈ છે. આ સાઈડ બહુ બાકી. હા બધી જગ્યા કેળ જ છે. બીજું આખી બાજુ આ કેળ, આખા પટ્ટામાં કેળ બહુ હો. આખા પટ્ટામાં કેળ જ જોવા મળે. હા
કેળા બહુ થાય. બરોડા હા બરોડા બધા કેળા એટલા કેળા છે. બરોડા સિટી જઈ આવીએ તાર ફરવા. હા હાલ આપણો હરિભાઈ ચા ઉતારો બરાબર છે. હરિભાઈ ના હવે 2 ઓર્ડર બાકી રહ્યા પટી અહીં એમના ઓશેંગા ઘેર થઈ ગયા. એ મોગી હા વાગો નહીં નજીક છે. 48 કિલોમીટર જેવું હતું ને. હવે એ 30 કિલોમીટર થી 1 કિલોમીટર જેવું રહ્યું. એક જ એનર્જી બાકી હે ભાઈ એક એજન્સી બાકી છે હાલી જ ભાઈ હાલ જ હમણાં પહોંચે તો લગભગ અમે ઘેર પહોંચી જાવું. હાવ આ તો વહેલા પહોંચી જાવ એવું લાગી રહ્યું હોય. આપણે વહેલા ઉતાર દયા પણ ટ્રાફિક. આપણે એ રસ્તે જવું જ નહીં. આ તો બીજો રસ્તો પકડી લેવો. હા ગાંધીનગર નહીં ડાયરેક્ટ ઘોરી નાખી ગાડી. તો બરાબર. ફાઇનલી મિત્રો આપણે અંકલાવમાં માલ ઉતારી દીધો. મારી પાસે એજન્સી છે ત્યાં માલ ઉતારી દીધો હો. અને અહીં આપણે જવાનું છે એ 2 એજન્સીમાં આપીએ તો 2 જગ્યાએ માલ ઉતારી દઈએ પછી જશું ઘરે. ડાયરેક્ટ અમદાવાદ જવાનું. થઈ ગયા. નડિયાદથી જવાનું છે મૌધા. બાયપાસ રોડ અમદાવાદ એક્સપ્રેસ મંજીરપુરા કમળા ચોકડી કહેતો હતો ને આપણો નીકળ્યો. કિલોમીટર है. જવા દેતા તો ફાઇનલી મિત્રો આપણે કરી દીધો. ફાઇનલી મિત્રો આપણે મેહુલભાઈના માલ ઉતારી દીધો. હા આપણે હવે માલ ઉતારી વધી હેડે હાથી જોન સર્કલ. હા ના એ તકડે જવું માલ ઉતારવા નહીં. મિત્રો આપણે અમદાવાદની અંદર આવી ગયા વસ્ત્રાલ. શું કેવું પડે? હા અને આપણે હવે જઈએ છીએ ઘેર. બધો રૂટ કટાઈ દીધો અને હવે ઘરે હવે રઘુ ચકા ઘેર. આપણે અંદર ભરીએ એટલે કેળો ભરે કાચા કેળા કાચા કેળા એટલે કાચા કેળા કહેવાય. અમદાવાદ મિત્રો આપણે મહેસાણા આવી ગયા છીએ. બધી જગ્યાએ આપી દીધું. તો અહીંયા આપણે ચા આપી દીધેલી છે. તો આપણે જેને પણ ચા લેવાની હોય મહેસાણાની અંદર તો આપણા સુરેશસિંહનો કોન્ટેક્ટ કરવો. અહીંયા ચા મળી જશે. હા તો હવે જાઓ આપણે ઘરે. આપણે થઈ ગયા 8:30 થયા. આ બાજુ મમ્મીને ટીવી જોઈ બેઠા. આ બાજુ સુહાનીને સુમિતને 2 જણા અને બધું ખુશીયું. તમે જમી લીધું? હા અને સમોસા કોણ લાવી દો ભયા લે. હા મમ્મીને બેઠા તો આપણે એવું જમી લઈએ. આ બાજુ જેઠાલાલ ઊંઝ્યા આવો જઈને સારી રહી સફર. સોની મમ્મી એને કાચી. તમે જમી લીધું બધે? ચાલો આપણે જમી લઈએ. હા જમવા દોડ હતા. જમવામાં ક્યાં બનાયા હે? પાપડી
ચટણી બનાવી લો ટોમેટોની અહીં ટોમેટોનું ડુંગળી લસણ મરચું ને બધું મિક્સ કચુંબર મતલબ ચટણી હા ખીચડી તો મિત્રો હવે આપણે જમી લઈએ. આપણને લાગી છે ભૂખ. આજે સવારમાં ખાલી નાસ્તો કર્યો તો નાઈ ના દાળવાળા ખાધા હા હતા અને પછી કોઈ બીજું ખાધું નહીં. લાવી આપણે ખાઈ લઈએ. પાણી મેક્યું ગરમ લાય જેવું ના આવું ભાઈ સવારે વાત મને ખબર જ હતી ના આવું ને પાણી મેલાઈ નાઈ નહીં ના આવું તો તમે જોઈએ